111 વર્ષ પછી શનિદેવ ચાંદી પર દોડશે. કન્યા રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણી. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 111 વર્ષ પછી 2025માં ચાંદીના પગ પર દોડશે. એ તમારા 12 રાશિઓનો ચિહ્નો પર અસર જશો. પરંતુ મિત્રો, કન્યા રાશિના લોકોને ખૂબ જ શુભ અસર જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ 2025માં મીન રાશિમાં પરિવર્તન કરશે, જે ચાંદી બનાવશે. આવી સ્થિતિમાં બનાવેલી ચાંદી કન્યા રાશિના વતનીઓ માટે ખૂબ જ નસીબદાર સાબિત થઈ શકે છે. કન્યા રાશિના લોકોએ આ સમય દરમિયાન ઘણી કૃપા મળશે અને શનિદેવની કૃપાથી દરેક મૂંઝવણ સમાપ્ત થશે. 2025ના માટે વિશેષ ભેટ લાવશે. જ્યોતિષ વિદ્યા માળ શનિદેવને સૌથી દૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે તેમની ક્રિયાઓ અનુસાર મુજબ પાર્ક આપે છે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ચાલે છે. લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આ વિશે તમે 12 રાશિ પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શનિ આ સમયે તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે. તે જ સમય માર્ચ 2025નો તે રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સ્થિતિમાં છે અને એ 25 અને 9મા ધોરણમાં ચાલી નાપાસ સાથે પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકો માટે દરેક ક્ષેત્રમાં ચાંદી રાખવી ખૂબ જ શુભ સાબિત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. 5 મોટી ભવિષ્યવાણી જણાવીએ કે જે શનિદેવની કૃપા બનશે. નંબર 1, કન્યા રાશિના પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે શનિ ચાંદી પહેરશે. તે તમારા માટે ખૂબ જ રહેશે. મિત્રો, આ સમય દરમિયાન શનિની કૃપા તમારા પર બનવામાં આવશે, જેથી તમારી કારકિર્દીની પરિસ્થિતિ શનિદેવ વધુ મજબૂત બનશે અને તમારી કારકિર્દી ક્ષેત્રમાં તમને ખૂબ જ મદદ મળશે. મિત્રો, આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી રીતો ખોલવા માટે જઈ રહ્યા છો. કન્યા રાશિના લોકોને શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનો સારું પરિણામ મળશે. તમારો પોતાનો નવો ધંધો સમય દરમિયાન કરવામાં આવેલા તમામ પ્રયત્નો સફળ થશે. આ સમય ખૂબ જ સારો રહેશે. જો તમને તમારી ક્ષમતાના આધારે કંઈ પ્રાપ્ત કરવા છે વિષય વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે અને કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશન માટે સારો યોગ બની જ રહ્યો છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને નોકરી મળવાના યોગ પણ બની રહ્યા છે. જે લોકો આ સમયગાળા દરમિયાન પોતાનું નવું વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે, તો આ સમય દરમિયાન તેમના માટે કરવામાં આવેલો પ્રયત્ન સફળ થશે. તો મિત્રો, જે વ્યક્તિ ઉચ્ચના ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે, તેઓની અધિકારીઓનો સહકાર મેળવી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે. સમય કલાક ક્ષેત્રમાં સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અનુકૂળ સાબિત થશે. શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે. જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ વિચાર તમારો યોગ્ય રહેશે નહીં અને લોન લેતી વખતે વડીલોની સલાહ લો. કન્યા રાશિના લોકો માટે આ શુભ સમય રહેશે. નંબર 2, કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને શનિદેવ સારા પરિણામ આપવાના છે.
તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે. તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે. મિત્રો, જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને અનુકૂળ પરિણામો મળશે. તમારો બૌદ્ધિક વિકાસ થશે, જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરવામાં છે ઘણી સફળતા મળશે. તો જ તમે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છો તેઓ એની સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ સમયગાળા દરમિયાન તાકાત થઈ શકે છે. નંબર 3, કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન તેઓને ઘણો ફાયદો થશે. તમારો પોતાનો વ્યવસાય તમે લાંબા સમયથી શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો. તમારું સ્વપ્ન હવે પૂર્ણ ભગવાનની કૃપાથી થશે. આ સમય દરમિયાન કરેલો પ્રયત્નો તમને સફળતા આપશે અને તમારો ઘણો વિકાસ થશે. ભાગીદારીમાં વેપાર કરવાઓનો ઘણો સ્ત્રોતોમાંથી સફળતા મળશે. વેપારી વર્ગના લોકો પ્રશ્ન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. મિત્રો, આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરખી જવા ન દો. નંબર 4, કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિ તમને ઘણો આર્થિક લાભ આપવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે. શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમને એક પછી એક સફળતા મળશે. તમને ધંધામાં ફાયદો થશે. મિત્રો, તમને તમારા આવનારા ક્ષેત્રમાં આર્થિક રહેશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં પણ ઘટાડો જોશો, જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો. જે લોકો નોકરી કરે છે તો એને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠ તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે. જે લોકોનું સપનું શનિદેવની કૃપાથી સાકાર થશે. મિત્રો, તમારા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ. નંબર 5, કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પખોદ ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને વ્યવહારિક જીવન પર શનિદેવની સાનુકૂળ અસર પડશે. જે લોકોને લગ્ન જીવનમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો તેની સમસ્યાઓનો હવે અંત આવશે. પરિવારમાં જે પણ બનાવો ચાલી રહ્યા હતા તે હવે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી સમાપ્ત થશે. પરંતુ મિત્રો, તમારે આ માટે પ્રયત્ન કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ અપાવશે. મિત્રો, લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ સુવિધાનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે. તેની દેવ અને સૂર્યના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવના બની રહે છે. જે લોકો કોર્ટમાં કેસમાં જાય છે અને એને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમને સમસ્યાઓનો અંત આવશે, જેના કારણે તમે શનિદેવની કૃપા તણાવ મુક્ત રહેશો. મિત્રો, આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી ફાયદો થશે. તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશાલ રહેશે. ભાઈઓ વચ્ચે ચાલી રહેલો વિવાદોનો અંત આવશે. ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ રહેશે. તમારા પાડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે અને આ સમય દરમિયાન એકબીજાનો સાથ કરી શકશો. અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવા કામમાં વ્યસ્ત હશો, તમારું પ્રોજેક્ટ સૂર્ય ભગવાનની કૃપાથી સફળ થશે. તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે.
જે મહિલાઓ ગર્ભવતી છે તેમને વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. મિત્રો, આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જઈને જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે.